ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. સવારમાં નાઈ ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે તમને છે ને હિંડોળાના દર્શન કરાવવાના છીએ, જે સુરતમાં એક સ્વામિનારાયણ મંદિરે બનાવેલા છે અને જે 22,50,000 અગરબત્તીમાંથી બનાવેલા છે હિંડોળા. તો આજે તમને એના દર્શન કરાવશું, તો જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં છેલ્લે સુધી. મજા આવશે તમને અને આવા અદ્ભુત હિંડોળા તમે ક્યારેય નહીં જોયા હોય. તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ. ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ હિંડોળાના દર્શન કરવા માટે. 22,50,000 અગરબત્તીઓના હિંડોળાના દર્શન કરવા માટે જઈએ છીએ. જીયનભાઈ છે, નીવા પણ સાથે છે. મનીષા નથી આવી કારણ કે એને અર્જન્ટ રાખડી છે, એનું કાલ આપવાની છે, એટલા માટે. તો કાંઈ નહીં, મેં કીધું આપણે 3 જણા આજે જઈ આવીએ, પછી એને ક્યારેક પછી લઈ જશે આપણે. બાકી મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. હવે અહીંયા ગાડી નજીકમાં પાર્કિંગ હોય તો સારું છે, નકર પાછું પલળવું જોઈએ એવું લાગે છે. લગભગ તો ત્યાં સુધી ગાડી જતી છે થોડું ઘણું. કાંઈ નહીં, જોઈએ આપણે ક્યાં જઈએ છીએ. જોડાઈ રહેજો મારી સાથે, હિંડોળાના દર્શન તમને પણ કરાવશી. ચાલો. તો આપણે આવી ગયા છીએ કલાકુંજ સ્વામિનારાયણ મંદિરે. જોઈ શકો છો મિત્રો, 22,51,000 અગરબત્તીના હિંડોળા છે આ. જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે તમને.
ચાલો મિત્રો, તો હિંડોળાના દર્શન અહીંયા પૂરા થાય છે અને તમે જોઈ શકો છો આ ફૂલદાની કેવી બનાવેલી છે અગરબત્તીની, એકદમ યુનિક મસ્ત અને તમને જોવાની પણ મજા આવે એવી જોરદાર વસ્તુ બનાવેલી છે ભાઈ. તો તમે પણ કલાકુંજ મંદિરે એકવાર જરૂરથી પધારજો. ચાલો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ મંદિરમાં, મેઇન મંદિરની અંદર. અને આ જે પણ હિંડોળો બનાવ્યો છે ને એ બોલપેનનો બનાવેલો છે અને આ પણ બીજા હિંડોળા પણ છે નાના નાના, અહીંયા જોઈ શકો છો તમે. સરસ મજાનું ફરતી બાજુ અગરબત્તીઓ લગાવેલી છે પિલ્લરમાં, તમે જોઈ શકો છો. બાકી ચાલો, જો તમારી પાસે પણ જો ટાઈમ હોય તો કલાકુંજ મંદિર તમારા બાળકોને હિંડોળાના દર્શન કરવા માટે લઈ આવજો જરૂરથી. મસ્ત છે, સરસ છે, મજાનું છે. ચાલો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને પછી હવે આપણે જઈએ ઘર તરફ. બાકી તમને અમારા હિંડોળા દર્શન કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. જય શ્રી કષ્ટભંજન દેવની જય હો. આજે શ્રી સિદ્ધિવિનાયક દેવની જય હો. મિત્રો જોઈ લો તમે, 1 મહિનો સુધી હિંડોળા દર્શન ચાલવાના છે આ કલાકુંજ મંદિરે, વરાછા રોડ ચોપાટીની સામેની સાઈડ. તો તમે એકવાર અવશ્ય પધારજો.